હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું નાયલોન ગાંઠિયા. નાયલોન ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા 1 કિલો ચણાનો લોટ લઈ લીધો છે. હવે આપણે એક બાઉલ લઈને ચાળણીની મદદથી લોટને ચાળી લઈશું. હવે 1 મોટી ચમચી અજમો એડ કરી દઈશું. 1 ચમચી પાપડનો ખાર એડ કરી દઈશું. મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું. હવે 1 મોટી વાડકી તેલ લઈ લઈશું. 1 મોટી વાડકી પાણી લઈ લઈશું. તેલ અને પાણીને મિક્સ કરીને બ્લેન્ડરમાં એકવાર ફેરવી દઈશું. આ પ્રોસેસથી નાયલોન ગાંઠિયા બનાવશો તો એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બનશે. તમે મરી પાવડર પણ એડ કરી શકો છો. મેં નાના છોકરાઓ માટે બનાવ્યા છે એટલે મેં મરી પાવડર એડ નથી કર્યા. આ રીતે મિક્સ કરેલા તેલ અને પાણીથી આપણે લોટ બાંધી લઈશું ગાંઠિયા બનાવવા માટે. તેલ અને પાણીના મિક્સરને એક સાથે એડ નથી કરવાનું, થોડું થોડું એડ કરીને આપણે લોટ બાંધી લઈશું. હવે આપણા ગાંઠિયા બનાવવા માટેનો લોટ બાંધીને તૈયાર છે. હવે લોટને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું સેટ થવા માટે. હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણો લોટ સેટ થઈ ગયો છે. હવે આપણે થોડું પાણી એડ કરીને એકવાર ફરી હલાવી લઈશું લોટને. હવે આપણે એક કડાઈ લઈ લઈશું. કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી થોડું થોડું પાણી એડ કરીને લોટને આ રીતે મિક્સ કરી લઈશું. હવે ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગાંઠિયા બનાવવાના મશીનથી ગાંઠિયા બનાવીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગાંઠિયા બનાવી દઈશું. હવે ગાંઠિયાનો સંચો લઈ લઈશું. તેમાં તેલ લગાડીને આપણે લોટ એડ કરીને ગાંઠિયા બનાવીશું. હવે તેલમાં સહેજ લોટ એડ કરીને આપણે ચેક કરી લઈશું. તેલ આવી ગયું છે. હવે આપણે આ રીતે ગાંઠિયા બનાવીશું. ગાંઠિયા બનાવવા માટે ગેસની આંચ મીડિયમ આંચ ઉપર જ રાખવી. હવે આપણે નાયલોન ગાંઠિયા બનીને તૈયાર છે. તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.